ફોગાટ પેરિસ ઓલિમ્પિકના 50 કિલો કુસ્તીના ફાઇનલ મેચમાંથી બહાર થતાની સાથે જ ભારતનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું રોડાયું છે. લોકસભામાં મુદ્દે હોબાળો થયો છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરથી સંવેદના દર્શાવતી પોસ્ટ કરી છે. વિનેશ ફોગાટને દેશનું ગૌરવ કહીને હતાશ ન થવા સાંત્વના આપી છે. સાથે જ મક્કમતાથી પુનરાગમન કરવા દેશ વિદેશની સાથે હોવાની પણ વાત કરી. તો બીજી તરફ પ્રધાનમંત્રીએ આ વિશે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા સાથે પણ વાત કરી સમગ્ર મામલે જાણકારી મેળવી અને વિરોધ કરવા કહ્યું છે. વિનેશ ફોગાટના પિતાએ આવા કોઈ નિયમ ન હોવાની વાત કરી. હવે પછીની ઓલિમ્પિક માટે ફરીથી મહેનત કરવાની તૈયારી દર્શાવી છે. તો હાલ તો જ પ્રકારે હવે નિવેદનો સામે આવી રહ્યા છે. વિનેશ ફોગાટના મુદ્દે WFIનું નિવેદન સામે આવ્યું છે. મેડલ ન મળવા મુદ્દે દુઃખી છીએ તે પ્રકારેનું નિવેદન આપ્યું છે. વિનેશ ફોગાટ મુદ્દે હવે WFIનું આ નિવેદન છે તે જાહેર કરવામાં આવ્યું છે. મેડલ ન મળવા મુદ્દે તેઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. વિનેશને લઈને હવે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેમને સાંત્વના પાઠવી છે. વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે અને હવે તેઓ ફાઇનલ મેચ નહીં રમી શકે.